નમસ્કાર ફ્રેન્ડ, ટેટ વનની ભરતીની કેટલા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા. આજે 15 એપ્રિલે ભરતીના ફોર્મ ભરવા ચાલુ થઈ ગયા છે. આ એ વેબસાઇટ છે એની ડીપી ગુજરાત કરીને. ત્યાં તમે જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અત્યારે જો તમે ઓપન થઈ ગયું છે, ત્યાં જોઈ શકો તમે પહેલાં વિદ્યા સહાયક ભરતી 2026. ત્યાં એક રજિસ્ટ્રેશનનું ઓપ્શન આપ્યું છે, એક એપ્લિકેશન લોગિનનું ઓપ્શન આપ્યું છે. સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. નીચે જો ગુજરાત સરકારે આપણે શુભકામનાઓ પાઠવી છે, પછી નોટિફિકેશન આપ્યું છે, પછી થોડા એફએક્યુ છે, જોઈએ કે એમાં ફોર્મ કેવી રીતે જોડવા, એના આધારો 1 થી 5ના, પછી વય મર્યાદાના ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, પછી જાહેરાત આપી છે ન્યૂઝપેપરમાં આપેલી, અને પછી આ જે મુખ્ય જાહેરાત જે સંપૂર્ણ જાહેરાત છે. તો ઉમેદવારો કયા કયા ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે છે, શૈક્ષણિક લાયકાત શું છે, બરાબર, પીટીસી ડીએલએડ, અને પગાર ધોરણ શું છે, 26,000 પગાર, વય મર્યાદા, આમાં છૂટછાટ જે 33 છે જ, એમાં વધારાની છૂટછાટ આપવામાં નથી આવી. પછી વિધવા ઉમેદવારો માટે, પછી ઉમેદવાર અરજી સમયે કેટલી કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને શું શું બાબતો, વેબસાઇટ આપી છે, મેરિટને બધું જોવા માટે. આ એક ફૂલ જે તમને રાહ જોઈ રહ્યા હતા કેટલા ટાઈમથી 15 તારીખની, તો આ 15 તારીખની ફૂલ આખી તમારી નોટિફિકેશન આવી ગયું છે. તો તમે આ ડીપી ગુજરાતની વેબસાઇટ પર જઈને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને તમે જોઈ શકો છો. તમે એ જોયું તમે જાહેરાત, અને આ એક જાહેરાત જે પહેલાં તમને ન્યૂઝપેપરમાં આપી હતી 11,000 શિક્ષકોની. આ એક ભરતી પ્રોસેસની પ્રક્રિયા છે. તો આજે સાઇટ અપડેટ થઈ ગઈ છે. તમે આ સાઇટ પર ડીપી રિક્વાયરમેન્ટ જે ગુજરાત છે, ડીપી ગુજરાત ત્યાં જઈને તમે ફોર્મ ભરી શકો છો. તમને કોઈ અહીંયા તમે એક બીજું વસ્તુ બી છે, જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો તમને અમદાવાદ, વડોદરા, રાજકોટ અપડેટ નવું છે. સુરત, ખેડા, આણંદ, ખેડબ્રહ્મા, દાહોદ, સાબરકાંઠા, જુનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ, ભાવનગર, જામનગર, બધા જ જિલ્લાઓ અહીંયા આપેલા છે. નવા જિલ્લાઓ જેમ કે અરવલ્લી છે, આ છોટાઉદેપુર, વાવ, થરાદ, અમદાવાદ શહેરે બધા જિલ્લાઓનું અંદર આપી દીધું છે. મોસ્ટ પ્રોબબ્લી એ જ રહેશે, પણ તમે એકવાર વેરીફાઈ કરી લેજો તમે ડોક્યુમેન્ટ સેન્ટર કયું છે એ આપેલું છે. તો તમે આ સાઇટ પર જજો અને આજથી તમારા ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ રજિસ્ટર પર તમે ક્લિક કરશો એટલે તમને આવું બતાવશે. તો સર્વપ્રથમ તમારે સિલેક્ટ કરવાનું ટેટ કઈ છે, શું શેની પરીક્ષા છે. તો ટેટની છે પહેલું જ ઓપ્શનમાં આવશે, બરાબર. અહીંયા તો ટેટ 1 આવશે પહેલાં સિલેક્ટ કરવાનું તમારે. પછી ટેટ 1 સિલેક્ટ એટલે ઓટોમેટિક તમારું રાજ્ય સિલેક્ટ ગુજરાત, પછી પ્રાથમિક શાળા બી આવી જશે, પછી ધોરણ 1 થી 5ની, અને પછી પાસ કર્યાનું વર્ષ 2023 અને 25. તમે જોઈ શકો છો 2023 અને 25 બે જ આવ્યા છે, બીજા કોઈ નથી લેવાના. પછી ટેટ નંબર, જન્મ તારીખ, એ બધું નાખીને તમે અહીંયા રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમે એપ્લિકેશન લોગિનમાં જવાનું અને તમારો ટેટ નંબર નાખશો, પાસ કર્યાનું વર્ષ અને ભરતીનો પ્રકાર, મોબાઈલ નંબર નાખીને તમે લોગિન કરશો એટલે તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે. તો માર્કશીટ બી બધાની નીકળી ગઈ છે. તો માર્કશીટ બી કદાચ આજકાલમાં જેને મળી ગઈ છે અને ઠીક છે, નહીં તો આજકાલમાં બધાને માર્કશીટ બી આવી જશે. અને આજે 16 તારીખ છે એટલે કોર્ટની હાયરિંગ પર છે, તો એ બી તમને આજે અપડેટ મળી જશે. તો મારા ચેનલમાં બનાવી રહેજો, અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું અને બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.